ધોરાજી તાલુકાના તોરણિયા અને મોટી મારડ ગામના ખેડૂતો સાથે ₹31.40 લાખથી વધુની છેતરપિંડી થયાનો આક્ષેપ સામે આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ઊંચા ભાવની લાલચ આપી મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ ઘઉં, સોયાબીન અને તુવેરની ખરીદી કરી હતી, પરંતુ ચૂકવણી કર્યા વગર પેઢીના સંચાલક ફરાર થઈ ગયા હોવાનું કહેવાય છે। ખેડૂતોને માત્ર કાચી ચિઠ્ઠીઓ અને સહીવાળા ચેક આપવામાં આવ્યા હતા। હાલ વેપારીનો મોબાઈલ બંધ અને ઓફિસને તાળા લાગેલા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રાજ્ય પોલીસે તપાસ શરૂ કરી છે અને મેં મારો માલ મહાવીર એન્ટરપ્રાઇઝ જયદીપભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાને આપેલ અને એનું પેમેન્ટ 8 દી 10 દીમાં મહિના દીમાં આપી દે છે એવું કંઈ ફરાર થઈ ગયેલ છે। અને અમારા ગામના ઘણા મારા સાથે ખેડૂતો છે એનું પણ એવી રીતે થઈ ગયું છે। તો એ પૈસા અમને આજે આપે તો અમે બિયારણ, ખાતર અને મજૂરી આપી અને ફરીથી વાવેતર કરી શકી, પણ હજી અમારો કોઈ એનો હતો પત્તો નથી। છતાં અમને સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ અમે જલ્દીમાં જલ્દી એની કાર્યવાહી કરી અને તમને ન્યાય અપાવશું। અમારા ગામમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાન પેઢી ચાલુ કરેલી જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા, એ બધા એના ઘઉં, તુવેર, સોયાબીન જે જણસી છે એ જોખી ગયો અને 20 રૂપિયા, 50 રૂપિયા, 30 રૂપિયાની લાલચ આપી 2 મહિના પૈસા આપી દે, કોઈને 3 મહિને, અને બધાને ચેક આપેલા છે। અમુકને ચેક આપેલા છે, અમુકને કાચી ચિઠ્ઠી આપેલી છે। અત્યારે અમારી હાલત એવી છે કે અમારો માલ જોખાઈ ગયો છે અને 27 તારીખે મોબાઈલ બંધ કરીને ક્યાંક બહાર ભાગી ગયો છે। જયદીપ, એના પપ્પા બધા વહી ગયા અને ઘેરે તાળા મારે છે। છેલ્લા 3 દિવસથી ધોરાજી તાલુકાના તોરણિયા ગામના ખેડૂતો મારી પાસે એક સલાહ લેવા માટે આવેલા હતા કે અમારા ગામનો જયદીપ સાણંદિયા, જે મહાવીર એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવતો હતો, ઘઉં, તુવેર, સોયાબીન વગેરે જે કંઈ ખેતીની જણસી થતી એની લેવેચ કરવાનો ધંધો આ માણસ તોરણિયા ગામનો જ હોય અને ત્યાં જેની ખેતીની જમીન હોય, એનું બાપદાદાનું ગામ હોય, ત્યાં જ રહેતો હતો અને આ ધંધો કરતો હતો। ત્યારે ગઈ તારીખ 27/5ના રોજ આ માણસે તોરણિયા ગામના અનેક ખેડૂતોનું આ જે કંઈ આખા વર્ષની જે એની જણસી હોય એ વેચાણ લઈ અને એના તમામ બાકી લેણા જે કંઈ રકમ હતી, અંદાજે મારા અંદાજ પ્રમાણે 15 થી 17 લાખ રૂપિયાની રકમ બાકી રાખી અને 27 તારીખે સાંજે પોતાની પેઢીને તાળા મારી અને પેઢી ઉપર મારેલ મહાવીર એન્ટરપ્રાઇઝનું પાટિયું ઉતારી જયદીપ ભગવાનજી સાણંદિયા મહાવીર એન્ટરપ્રાઇઝની પેઢી ચલાવતો હતો તોરણિયામાં। અત્યારે એ પેઢીનું બધું કંઈ છે નહીં। અત્યારે 27 તારીખથી બધું ફરાર બતાવે છે। અત્યારે અમારા તોરણિયા ગામના ખેડૂત અને ઝાઝા બધા ખેડૂતો અન્ય ગામના પણ આવેલા છે, પણ આ તોરણિયા ગામના 8-9 લોકો અત્યારે અમે પોલીસ સ્ટેશને આવેલા હતા। સાહેબે અમને બધું આશ્વાસન આપ્યું કે ભાઈ તમારું કાયદેસર કાર્યવાહી થાય। અત્યારે ઝડપથી અમને અમારો ન્યાય અપાય એ અમારી માંગ છે।